શ્રી શિવાનંદ ગિરી બાપુ કાચલાધામ દાહોદથી આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય 1008 મહામંડલેશ્વર. સમયની પાબંદી હોય છતાં પણ મહાત્મા આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય ત્યારે એમના આશીર્વચન ખૂબ જ સંક્ષિપ્તમાં ટૂંકમાં આપણે મેળવીએ. એમને વિનંતી કે તેઓ આશીર્વચન પાઠવે. ओम शांति शांति शांति. મંચાસીન પધારે દરેક મહાનુભાવ મહાત્માગણને મારા પ્રણામ. મહાનુભાવ બેઠેલા છે દૂર દૂરથી, એમને પણ ખૂબ સાધુવાદથી આશીર્વાદ. મારી સામે બેઠેલા મારા આત્મજ બાંધવ ભાઈઓ બહેનો, દૂર દૂરથી આવેલા મારા જાતિ બંધુઓને મારા પ્રણામ. હું યાદ આપું છું, મારું શરીર પ્રજાપતિ સમાજમાં જન્મ્યું છે. મને ગર્વ છે. માં શ્રી બાઈ અમારા એમપી અને રાજસ્થાનની અંદર સિરિયા માતા નામથી એમને પ્રચલિત છે. તમને ખબર છે શ્રીબાઈ એટલે ભક્ત પ્રહલાદના ગુરુ. માને ગુરુ રૂપની અંદર અમારો પ્રજાપતિ સમાજ પ્રચલિત થયો હોય, જે સમાજને માનવ સમાજને જ્ઞાન પ્રદાન કરે, જે અમારા જેવા અબોધને એ જ્ઞાન આપે કે જેને સત્યનું બ્રહ્મનું આત્મજ્ઞાન કહીએ. ભક્ત પ્રહલાદને એક રામ નામ શબ્દની અંદર એ બ્રહ્મ જ્ઞાન આપ્યું કે હું શરીર નથી, હું મન નથી, હું આ દુનિયાદારીનો નથી, હું સત્ય પરમાત્માનો એક શુદ્ધ બુદ્ધ અંશ છું. અને એ જ્ઞાનથી એમને કેટલી સામના આફતના કરવા પડ્યા, પણ એ ડર્યા નહીં. અને એમની શ્રદ્ધા, સદગુરુથી શ્રદ્ધા પ્રાપ્ત ન થાય તો એ ગુરુ કોઈ કામના નહીં. એક નજરથી પ્રત્યક્ષ જ્યારે દેખ્યા કે નાના નાના બિલાડીના બચ્ચા અગ્નિની અંદરથી જીવતા નીકળે તો હું ક્યાં મરી જઈશ. અને આ વિશ્વાસે એમને આટલા ભયંકર હિરણાકશ્યપ મહાશક્તિશાળી, જે ભગવાન વિષ્ણુથી લડવાવાળા, આવાની સામે એક પામર તુચ્છ 5 વર્ષનું બાળક, જેની ભક્તિ કેટલી મહાશક્તિ આપી કે મોતને માત આપી દે, એ જ્ઞાન માં શ્રીયાબાઈ, માં આઈબાઈ, જે તમે કહો એ ભગવતી માનો આશીર્વાદ. જેમ નારદજીએ વાલિયા લૂંટારાને રામ શબ્દથી એ જ્ઞાન પ્રાપ્ત કર્યું, એવું જ્ઞાન માં શ્રીયાબાઈ, શ્રી આઈબાઈ, જે મહાગુરુ, જે બ્રહ્મનું જ્ઞાન બતાવી અમને પોતાને પરિચય કરાવી દે કે હું કોણ છું, એવા સદગુરુને વારંવાર વારંવાર દંડવત મારા પ્રણામ. મારી માને કોટી કોટી વંદન. સમયના અભાવની સાથે મને આટલું બોલવા આપ્યું એ બદલ અમારા કાર્યકરોનો ખૂબ ખૂબ આભાર. અમે દાહોદ વસીએ છીએ. દાહોદ એમપી અને રાજસ્થાન, જ્યાં ટોટલિટી આદિવાસી ભીલ સમાજ રહે છે, એમાં હું કાર્ય કરું છું. હજારોની લાખોની તાદાદની અંદર ત્યાં મારા આદિવાસી ભક્તો છે. આજે તમે તીરકામઠાથી જે નૃત્ય દેખ્યું એ અમારા બધા સેવકો હું ત્યાંથી લઈને આવ્યો છું. મને અંદર ગર્વ હતું. અમે નરસિંહભાઈને કીધું કે બાપુ વ્યવસ્થા થાય એવી નથી. મેં કહું ખાલી જમવાની વ્યવસ્થા થઈ જાય ને રહેવાની થઈ જાય તો હું લઈને આવું. તો મને ગર્વ છે માં ભગવતી આઈ પર, શ્રી આઈ માતાને ખૂબ ખૂબ વંદન સાથે, જે કુળની અંદર મને જન્મ આપ્યો. હું ગર્વથી કહું છું, હું પ્રજાપતિ છું, હું ગુજરાતી છું અને હું હિન્દુસ્તાની છું. હું એક હિન્દુ છું. બધાને ગર્વ હોવો જોઈએ માતૃભૂમિનો. બધાને ખૂબ ખૂબ સાધુવાદ સાથે મારા આશીર્વાદ. બધાને ઓમ નમો નારાયણ. ખૂબ ખૂબ આભાર. હજે પણ અન્ય એક મહાત્મા શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય, એમના આશીર્વચન પણ આપણે લેવા જઈ રહ્યા છીએ. એ પહેલા
આશીર્વચન મેળવીએ એ પહેલા એક જાહેરાત. અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘ વડોદરા એના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ દલસુખભાઈ પ્રજાપતિ, એમનું દાન 5,51,000 રૂપિયાનું મંદિર નિર્માણને માટે પહેલાં હતું જ, અને અત્રે તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત બનેલા હોય. અત્રે ફરી એક વખત ₹1,11,111 એમના તરફથી આર્થિક અનુદાન મળી રહ્યું છે. ખૂબ ખૂબ આભાર શ્રી વિષ્ણુભાઈ દલસુખભાઈ પ્રજાપતિ, આપનો ખૂબ ખૂબ આભાર. હું વિનંતી કરીશ મહંત શ્રી પૂજ્ય જયાનંદ સરસ્વતી કથાકાર કે તેઓ પુનાટથી આપણી વચ્ચે ઉપસ્થિત બનેલા હોય, એઓ પોતાના આશીર્વચન પાઠવે. એ દરમિયાન જે કોઈ માતાઓ, બહેનો, વડીલો, ભાઈઓ ભોજનની શરૂઆત થઈ ચૂકી હોય, પ્રસાદીની શરૂઆત થઈ ચૂકી હોય, જેમને પણ પ્રસાદી લેવાની ત્વરિત ઈચ્છા હોય, ઉતાવળ હોય, તેઓ ભોજન ગ્રહણ કરવા માટે જઈ શકે. મહંત શ્રી પૂજ્ય જયાનંદ સરસ્વતી એમને વિનંતી કે તેઓ પોતાના આશીર્વચન સંક્ષિપ્તમાં ટૂંકમાં આપણને પાઠવે. મહંત શ્રી પૂજ્ય જયાનંદ સરસ્વતી. बोली सदगुरुदेव की जय, श्री बाई मात की जय, गिरनारी महाराज की जय. श्रीबाई माताजीना प्राण प्रतिष्ठा महोत्सवना आ दिव्य प्रसंगમાં મંચસ્થ ઉપસ્થિત સર્વે પૂજ્ય મહાનુભાવોના શ્રી ચરણોમાં વંદન કરી આપ સર્વ ધર્મપ્રેમી જનતાને જે એક ઉમળકાને સાથે લઈને અહીં આવી છે, હૃદયમાં એક ભાવ, એક ભક્તિ લઈને જે અહીં આવી છે, એ ભાવ ભક્તિને વંદન કરી ફક્ત એટલું જ કહેવાનું કે આ એ ભારત ભૂમિ છે જેના કણ કણમાં ઋષિ મુનિ સંતોના સંસ્કારો ભર્યા છે. આ એ ભારત ભૂમિ છે જે ભારત ભૂમિ ઉપર જ્ઞાતિ કોઈ પણ હોય, પણ આપણે જન્મ્યા છે એટલે આપણે સદભાગી છીએ કે આ ભારત ભૂમિના આપણે સંતાનો છીએ. કારણ કે અહીંયા ઋષિઓએ સંસ્કારો વાવ્યા છે, આપણને સંસ્કારો આપ્યા છે, અને એમાંથી જ એક મહાન વિભૂતિ શ્રી શ્રીબાઈ માં જેની વાત કરીએ તો એની શક્તિ કેવી, એની ભક્તિ કેવી. એની શક્તિ એ હતી કે નિંભાળામાંથી બચ્ચાને જીવતા કાઢવા, અને એની ભક્તિ એ હતી કે પ્રહલાદ જેવા ભગવત ભક્તના એ ગુરુ બન્યા. તો આ શક્તિ અને આ ભક્તિના સંસ્કારો આપણા લોહીમાં દોડી રહ્યા છે. અને આદિ અનાદિકાળથી પ્રજાપતિ સમાજ ભગતની છાપથી ઓળખાય છે. કોઈ સંતો ગામડામાં આવીને ચોરે પૂછતા કે કોઈ ભગતનું ઘર છે કે નહીં. આપણે ભગતની છાપ તો જન્મજાત લઈને આવ્યા છે, આજકાલની નથી. એ છાપ આપણી સાથે છે અને સંતોના આશીર્વાદ આપણી સાથે છે, સંતોના સંસ્કારો આપણી લોહીમાં દોડી રહ્યા છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આ દિવ્ય પ્રસંગમાં એટલું જ કહેવાનું કે પ્રાણ તો બ્રાહ્મણો પૂરી દેશે મૂર્તિમાં, પણ પ્રાણ પુરાયા પછી, આ 3 દિવસ પછી પ્રાણ પુરાયા પછી એ સોરઠિયા પ્રજાપતિ સમાજનો એ જવાબદારી રહેશે કે આની પ્રતિષ્ઠા કેમ વધે. પ્રાણ તો પુરાઈ જશે, પણ આ મંદિરની પ્રતિષ્ઠા કેમ વધે એ સમસ્ત પ્રજાપતિ સમાજની જવાબદારી છે. અને પ્રતિષ્ઠા તો જ વધશે કે શ્રીબાઈ માં સતયુગમાં થયા, પણ આ કલિયુગમાં ઘરે ઘરે શ્રીબાઈ જન્મે.
કારણ કે આજ કલિયુગમાં ત્યારે તો એક નિમ્હાળામાં 5 બચ્ચા હતા, પણ આજે કલિયુગમાં તમે ચારે બાજુ જુઓ નિમ્હાળા પાકી રહ્યા છે, નિમ્હાળાનો દાવાનળ સળગી રહ્યો છે ને એમાં આવા બચ્ચાઓ ઘણા બળી રહ્યા છે. એને બચાવવા માટે ઘરે ઘરે શ્રીબાઈ જન્મ લેશે ને ત્યારે આની પ્રતિષ્ઠાનો ધ્વજ વિશ્વમાં લહેરાશે. એટલે પ્રાણ તો 3 દિવસમાં પુરાઈ જશે, પણ એની પ્રતિષ્ઠા કેમ જાળવવી એ સમસ્ત પ્રજાપતિ સમાજની જવાબદારી છે ને આપણે કરવું જ પડશે. એ સંસ્કારોને એ સંસ્કૃતિને આપણે જાળવવી જ પડશે, તો જ આ પ્રતિષ્ઠા, આ માન, આ મર્યાદા જળવાશે. મારા પૂર્વ વક્તાએ પૂજ્ય સાધ્વી અગ્નિશિખાજીએ જે ઇતિહાસ કહ્યો, એ ઇતિહાસમાં કેટલાય ઘર્ષણો થયા, સંઘર્ષો થયા અને પછી આ મંદિર, આ ભવ્ય નિર્માણ આજે થઈ રહ્યું છે, આ પ્રતિષ્ઠા જે થઈ રહી છે, તો એ પ્રાણ પ્રતિષ્ઠા, એની પ્રતિષ્ઠાની ધ્વજા વિશ્વમાં લહેરાય એવી શ્રીબાઈ માના શરણોમાં પ્રાર્થના કરી સમસ્ત પ્રજાપતિ સમાજને વંદન કરી, એના હૃદયમાં જે બિરાજમાન છે શ્રી હરિને વંદન કરી અને એક જ વાત, જ્યારે અયોધ્યામાં રામ પ્રતિષ્ઠા થઈ ને ત્યારે એક નારો ગુંજતો હતો, મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા. પણ અહીંયા તો એમ કહેવાનું મન થાય કે મેરે ભારત કા બચ્ચા બચ્ચા શ્રીબાઈ માં બનેગા. બોલીએ શ્રીબાઈ માત કી. ખૂબ ખૂબ આભાર મહંત શ્રી પૂજ્ય જયાનંદ સરસ્વતી કથાકાર પુણાટથી પધારેલા, એમણે એમના આશીર્વચન પાઠવ્યા. આપણી વચ્ચે તળાડાના ધારાસભ્ય શ્રી ભગાભાઈ બારડ કે જેમણે આ મંદિર નવનિર્માણની અંદર સતત આપણા સમાજને સંપૂર્ણપણે સાથ અને સહકાર આપેલો હોય, આવતીકાલે મુખ્યમંત્રી શ્રી આપણા આ સ્થાનની અંદર ઉપસ્થિત બનવાના હોય, એના માટે પણ સતત સક્રિય પ્રયત્ન જેમના કરેલો હોય એવા ભગાભાઈ બારડ છે કે જેમના પ્રયત્નો થકી મુખ્યમંત્રી શ્રી આપણા આંગણે પધારવાના હોય. પછી યાત્રાધામ પ્રવાસ વિકાસ બોર્ડની અંદર પણ આપણા આ સ્થાનને સમાવિષ્ટ કરવાને માટે પણ સતત મહેનત જેમણે લીધી હોય એવા આપણા વિસ્તારના ભગવાનજીભાઈ બારડ આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય, એમનું આપણે હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આપ તમામને વિનંતી કે જોરદાર તાળીઓના નાદથી ભગાભાઈ બારડને આપણે વધાવીએ કે આપ જે કંઈ અમારા સમાજને માટે આપે પ્રયત્ન કરેલા છે, જે કંઈ ભગીરથ પ્રયાસ આપે કરેલા હોય એને માટે અમારો પ્રજાપતિ સમાજ, સમગ્ર સમસ્ત સોરઠિયા પ્રજાપતિ સમાજ આપનો સદાયને માટે ઋણી રહેશે, સદાયને માટે આપનો આભારી રહેશે. અને હજે પણ આવનારા સમયની અંદર પણ ભગાભાઈ બારડ ધારાસભ્યશ્રીને અમે બે હાથ જોડીને એટલું કહેવા ઈચ્છીશું કે આપે ખૂબ કર્યું છે અમારા માટે, પણ અમારી અપેક્ષા આપનાથી વધતી જ જાય છે. એટલે હજે પણ આવનારા સમયની અંદર પણ જ્યાં ક્યાંય પણ અમારા સમાજને આ સ્થાનના વિકાસને માટે કંઈ પણ જરૂરત પડે ત્યારે આપણા સંપૂર્ણ સાથ અને સહયોગની અમે અપેક્ષા જ નહીં પણ અમે વિશ્વાસ રાખીને બેઠા છીએ કે આપનો સાથ અને સહકાર અમને સંપૂર્ણપણે મળી રહેશે. એવા શ્રી ભગાભાઈ બારડ ધારાસભ્ય શ્રી ફરી આપનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ. આપણી વચ્ચે પોરબંદરથી અહીંયા માં શ્રીબાઈ માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર પગપાળા એટલે કે ચાલીને આવેલા યાત્રિકો, એવા 3 યાત્રિકો પોરબંદર નવા કુંભારવાડા સમાજના પ્રમુખ શ્રી અશોકભાઈ શામજીભાઈ વાળા, એમની સાથે સમાજસેવક શ્રી અશોકભાઈ પાણખાણિયા તેમજ સમાજસેવક શ્રી પ્રકાશભાઈ રાઠોડ, આ 3 પદયાત્રીઓ છેક પોરબંદરથી ચોથા દિવસે કે 5મા દિવસે અહીંયા પોરબંદરથી પદયાત્રા કરીને પહોંચેલા હોય એ 3 પદયાત્રીઓને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. હવે અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના હોદ્દેદારશ્રીઓ આપણી સમક્ષ ઉપસ્થિત બન્યા હોય, મંચ પર તેઓ ઉપસ્થિત બન્યા હોય એવા હોદ્દેદાર અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના વડોદરા મહામંત્રી શ્રી દામજીભાઈ સતાપરા તેમજ ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખસકિયા અને સાથે જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ સંગઠન મંત્રી શ્રી શ્યામભાઈ પ્રેમજીભાઈ ફટાણિયા, એમને સન્માનિત કરવાને માટે હું વિનંતી કરીશ શ્રી ગોરધનભાઈ ચૌહાણને કે તેઓ અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘના
આ ચારે ચાર હોદ્દેદારશ્રીઓ મહામંત્રી શ્રી દામજીભાઈ સત્તાપરા, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ખસકિયા, જિલ્લા પ્રમુખ શ્રી રસિકભાઈ પ્રજાપતિ તેમજ સંગઠન મંત્રી શ્રી શ્યામભાઈ પ્રેમજીભાઈ ફટાણિયાને સન્માનિત કરે. શ્રી આ પટાંગણની અંદર, આ સમિયાણાની અંદર પોરબંદરથી પદયાત્રા કરી અને જે 3 વ્યક્તિઓ અહીંયા ઉપસ્થિત બનેલા છે એવા સંજયભાઈ વારા, અશોકભાઈ પાણખાણિયા અને પ્રકાશભાઈ રાઠોડ, એમને હું વિનંતી કરીશ કે તેઓ મંચ પર ઉપસ્થિત બને. પ્રસાદી લેવાની શરૂઆત થઈ ચૂકી હોય, ભોજન ગ્રહણ કરવાની શરૂઆત થઈ ચૂકી હોય. આપ તમામ સમાજના વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓ, બાળકો, આપ સર્વેને વિનંતી કે આપ પ્રસાદી ગ્રહણ કરવાને માટે જઈ શકો છો. અત્રે માત્ર 2 કે 4 મિનિટની અંદર આ સન્માન વિધિનો આજના દિવસના આ દ્વિતીય સેશન એટલે કે દ્વિતીય સત્રની અહીંયા આપણે એને વિરામ આપીશું અને ત્યારબાદ તૃતીય સત્રની શરૂઆત લોક ડાયરાથી આજરોજ આપણે કરવા જઈશું. તો ત્રીજા સત્રમાં લોક ડાયરાના કાર્યક્રમની અંદર આપ સર્વેને ફરી એક વખત હાર્દિક નિમંત્રણ કે આ લોક ડાયરાની અંદર આપણે સૌ સાથે મળી અને ખૂબ આનંદથી, મોજથી માં શ્રીબાઈ માતાજીની ભક્તિ આરાધના લોક ડાયરાના સ્વરૂપમાં, સંતવાણીના સ્વરૂપમાં આપણે સૌ સાથે મળીને કરીશું. એ દરમિયાન 3 પદયાત્રી જો આવ્યા હોય, અહીંયા હાજર હોય તો એમને મંચ પર ઉપસ્થિત બનવાને માટે હું આમંત્રિત કરું છું. અન્ય જ્ઞાતિજનો, માતાઓ, બહેનો, વડીલો, આપ સર્વે ભોજન ગ્રહણ કરવા માટે, પ્રસાદી ગ્રહણ કરવાને માટે જઈ શકો છો અને ખૂબ જ ટૂંકા વિરામ બાદ આપ સર્વે ફરી એક વખત આ પટાંગણની અંદર આપણે સૌ સાથે મળી અને લોક ડાયરાનો આનંદ માણીશું. ફરી એક વખત યાદી, આવતીકાલે બરાબર 11 કલાકે આપણા ગુજરાત રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી, એક મૃદુ વ્યક્તિત્વ, એક સહજ વ્યક્તિત્વ, એક સરળ વ્યક્તિત્વ, એમને રૂબરૂ મળવાનો પણ એક આનંદ છે, એમને સાંભળવાનો પણ એક લાવો છે. ખૂબ જ સરળ ભાષામાં જે ખૂબ વજનદાર વાત આપણી વચ્ચે મૂકી શકે એવા મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપણી વચ્ચે ઉપસ્થિત બનવાના હોય આવતીકાલે. તો સમાજના પ્રત્યેક વ્યક્તિઓ આ પટાંગણ, આ સમિયાણો ભરચક થઈ જાય એ રીતે આપણે આવતીકાલે ઉપસ્થિત બનીશું. એ દરમિયાન ભગાભાઈ બારડ, આપણા ધારાસભ્યશ્રી, એ આવતીકાલને લઈ કેટલીક સૂચના, કેટલીક વાત આપણી સમક્ષ મૂકવા માંગતા હોય. હું ધારાસભ્યશ્રી ભગાભાઈ બારડને વિનંતી કરીશ કે તેઓ પોતાનું પ્રાસંગિક ઉદ્બોધન કરે. ધારાસભ્યશ્રી ભગાભાઈ બારડ. બોલો શ્રીબાઈ માત કી. ઉદ્બોધન નથી કરવાનો, આમ તો સાધુ સંતો અને બધા મુરબ્બીઓ, વડીલો, માતાઓ, બહેનો, આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા આપની વચ્ચે આપને સૌને બધાને મળવા માટે જ્યારે પધારી રહ્યા હોય ત્યારે મિત્રો, આવતીકાલે બુધવાર અને કેબિનેટનો દિવસ 22 તારીખે ગુજરાતની અંદર પીએમ સાહેબનો પ્રોગ્રામ, પણ છતાં પણ તમારા બધાના આગ્રહને કારણે એને આપણું આમંત્રણ સ્વીકારીને આવતીકાલે 1 કલાકનો સમય આપણા બધાની વચ્ચે આવવા માટેની એને હા પાડી છે. એટલે હું આવતીકાલે તો એમનો આભાર માની લઈશ, પણ આપણે એમને જ્યારે અહીંયા આવતા હોય ત્યારે એમનો એટલો કિંમતી સમય કાઢીને ત્યારે આપણી બધાની પણ જવાબદારી બને છે કે આપણે જ્યારે એ કાલે આવે ત્યારે આપની વચ્ચે ત્યારે એનું ભવ્યથી ભવ્ય
આપણે સૌ કોઈ સાથે મળીને એમનું સ્વાગત કરીએ અને એમનો પ્રોટોકોલ જાળવીએ. મારી ખાસ વિનંતી છે કે આ સમિયાણું છે એ આવતીકાલે 11 વાગે આની અંદર જગ્યા ક્યાંય ના રહેવી જોઈએ. એ રીતે બધા આ સમિયાણાની અંદર તમામ જગ્યાઓ ભરાઈ જાય એ રીતની આપણે વ્યવસ્થાઓ બધા તમે કરો એવી તમને બધાને વિનંતી કરું છું. ને ખાસ કરીને બધા પ્રોટોકોલ જાળવજો. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આવતા હોય છે, એના પ્રોટોકોલ હોય છે, એટલે આપણે બધા પ્રોટોકોલને ફોલો કરીને કાલે હાલશું. સ્ટેજ ઉપરની વ્યવસ્થામાં પણ એમની જે સીટો માટેના જે નામાવલી હશે એ જ લોકોને અહીંયા ઉપર બેસવા દેવામાં આવશે, એટલે એનો એક પ્રોટોકોલ હોય છે. એટલે કોઈ એવું ના માને કે મારે સ્ટેજ ઉપર જવું છે, મારે સ્વાગત કરવું છે, ના. એના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગતથી માંડી અને અહીંયા બેસવા સુધીની એની બીજી બધી વ્યવસ્થાઓ એના પ્રોટોકોલ પ્રમાણે થશે. એટલે એની અંદર બધા એ વાતને ફોલો કરીને સ્વીકારીને આલો એટલી તમને બધાને વિનંતી છે. અને કાલે 11 વાગે બધા લોકો એમનું તમામ લોકો એમનું સ્થાન અહીંયા આવીને લઈ લઈએ. મુખ્યમંત્રી આવે ત્યારે કોઈ પણ પોતે ઊભા ના થાય, કોઈ બહારથી અંદર ના આવે. આ રીતનો આપણે પ્રોટોકોલ જાળવીને કાલનો પ્રોગ્રામ સરસ રીતે આપણી બધાની અહીંયા વચ્ચે આવે છે ત્યારે એક સમાજની નોંધ લઈને જાય એ રીતનું આપણું બધાનું એક કામ હોવું જોઈએ એટલી તમને બધાને વિનંતી કરું છું. આભાર ભગાભાઈ બારડ, આપણા તળાજા વિસ્તારના ધારાસભ્ય શ્રી. એમણે જે વાત કરી પ્રોટોકોલ, એમની સાથે શિસ્ત, એ પણ ખૂબ મહત્વની વાત છે. હકીકતમાં જે આખી પ્રોસેસ હોય છે એ પ્રમાણે કેટલાક લોકોએ જે ઉપસ્થિત હતા, હાજર હતા, એમણે જોયેલું હશે. કલેક્ટર શ્રી તેમજ એસપી સાહેબ શ્રી જગ્યાની મુલાકાત લઈ ચૂક્યા હોય, અહીંયાથી નામ ત્યાં પહોંચી ચૂક્યા હોય, માટે આવતીકાલે મુખ્યમંત્રીની હાજરીમાં કોઈ પણ વ્યક્તિ મંચ ઉપર જે નામ સિવાયના હોય એ ઉપસ્થિત નહીં બને. બિલકુલ શિસ્તબદ્ધ અને વ્યવસ્થિત રીતે આવતીકાલનો આપણે કાર્યક્રમ કરીશું. એ દરમિયાન આપણી વચ્ચે પોરબંદરથી પદયાત્રા કરીને આવી રહેલા એવા અશોકભાઈ વારા, અશોકભાઈ પાણખાણિયા તેમજ પ્રકાશભાઈ રાઠોડ, આ ત્રણેય યુવાનો આપણી વચ્ચે આવી રહ્યા હોય. ત્રણેયને આપણે જોરદાર તાળીઓના નાદથી વધાવીએ. પોરબંદરથી ચાલતા આજે મહાદેવના દર્શન સોમનાથ ખાતે કરી અને મા શ્રીબાઈ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવી અને આપણી વચ્ચે ઉપસ્થિત બન્યા હોય. હું મુકેશભાઈ દેવડિયા સંસ્થાના પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓને આ ત્રણ પદયાત્રીઓને શાલ અર્પણ કરી અને એમનું સન્માન કરે. શ્રી અશોકભાઈ વારા, શ્રી અશોકભાઈ પાણખાણિયા તેમજ એમની સાથે શ્રી પ્રકાશભાઈ રાઠોડ. મુકેશભાઈ દેવડિયા સંસ્થાના પ્રમુખશ્રીને વિનંતી કરીશ કે તેઓ શ્રી અશોકભાઈ સામજીભાઈ વારા એમને શાલ અર્પણ કરી. શ્રી ભગવાનજીભાઈ ભગાભાઈ બારડ આપણી વચ્ચે આપણા ધારાસભ્ય શ્રી ઉપસ્થિત હોય ત્યારે એમને હું વિનંતી કરીશ કે શ્રી અશોકભાઈ વારા કે જેઓ પદયાત્રી પોરબંદરથી લગભગ 140 કે 145 કિલોમીટર કરતાં વધારે કિલોમીટર પદયાત્રા કરીને આવેલા હોય, એમની સાથે અશોકભાઈ પાણખાણિયા અને પ્રકાશભાઈ રાઠોડ પણ આવેલા હોય. શ્રી ભગાભાઈ બારડ ધારાસભ્ય શ્રી તાલાળા, એમને વિનંતી કરીશ કે ત્રણ ભાઈઓને શાલ અર્પણ કરી અને એમને સન્માનિત કરે. ત્રણ પદયાત્રી શારીરિક કષ્ટ વેઠી માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા પધાર્યા હોય. જોરદાર તાળીઓના નાદથી એમને વધાવીશું. બોલ શ્રીબાઈ માતા કી. બંને હાથ ઊંચા કરીને જોરદાર જય જયકાર કરીએ. બોલ શ્રીબાઈ માતા કી. બોલ શ્રીબાઈ માતા કી. ખૂબ ખૂબ આભાર. અત્રે આજના દિવસના અદ્વિતીય સત્રને એટલે કે દ્વિતીય સેશનને અહીંયા આપણે વિરામ આપીએ છીએ. તૃતીય સત્રની અંદર ફરી એક વખત આપણે માત્ર અડધો કલાકના વિરામ બાદ લોક ડાયરાની અંદર ફરી એક વખત અહીંયા મળીશું. આપ સર્વને વિનંતી કે આપ પ્રસાદ ગ્રહણ કરી લેશો, ભોજન ગ્રહણ કરી લેશો અને ભોજન ગ્રહણ કર્યા બાદ ફરી એક વખત આજ સમિયાણાની અંદર પોતપોતાની સ્થાન ગ્રહણ કરી લેશો, જેથી કરી લોક ડાયરાનો ભક્તિભાવપૂર્ણ આનંદ આપણે લઈ શકીએ. માં શ્રીબાઈ માતાજીની આરાધના લોક ડાયરાના સ્વરૂપમાં, સંતવાણીના સ્વરૂપમાં આપણે સૌ સાથે મળીને કરીએ. ફરી એક વખત આપ સર્વેને વિનંતી, આપ ભોજન ગ્રહણ કરી લેશો, પ્રસાદી ગ્રહણ કરી લેશો અને લોક ડાયરાના આનંદ માટે ઉપસ્થિત બનશો. આભાર. જય શ્રીબાઈ માતાજી.